મિત્રો તમે જોઈ શકો છો કે આપણે અહીં જુઓ છો કે શું ચમચમનું છે. તો અહીં આપણે જુઓ કે આ મકાન અધૂરું પડ્યું છે. તમે જોઈ શકો છો આ મકાન અધૂરું પડ્યું છે. શેમાં અધૂરું મેલ્યું છે કાંઈ ખબર નથી. તો આપણે અંદર જુઓ, અંદર તમે જોઈ શકો છો કે ખળબળ ઉગી ગયું છે. તો કોઈ કારણ બન્યું છે, એના કારણે અધૂરું પડ્યું છે. ખબર નથી કેમ અધૂરું પડ્યું છે. આપણે જોવું છે કે આના વિશે કોઈ માહિતી મળે છે કે નથી મળતી. તો આપણે જુઓ ચમચમ થાય છે. તો આપણે આગળ જુઓ, જો આગળ પણ થાંભલા ઊભા કરેલા એમને જ છે. રોડ ટચ મકાન છે. પતરા પણ પડ્યા છે અને લેબડા છે. તો ઓલીકોરા પણ મકાન ચાલુ છે કે કામ ચાલુ એવું લાગે છે. માણસો છે. તો આપણે હમણાં જોવા ગયા છે કે શું છે. મિત્રો અહીં રેત પણ પડી છે. તો રેત કપસીને એવું બધું પડ્યું છે. તો કોઈ કારણ બન્યું છે, એના કારણે કદાચ મકાન અધૂરું મેલેલું છે. તો આપણે આગળ જાય છે ચમચે. અહીં મિત્રો ઈંટો પડી છે ભાગેલી. કદાચ મકાનમાં કામ લેવાની છે, પણ મકાન અધૂરું મેલતા એમને પડી જ રહી છે. અંદર બોકડા પણ ખાસા પડ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો, દેખાય તો બહુ દૂર છે એટલે ઝૂમ કરીને બતાવું છું. જોઈ શકો છો મિત્રો, આ બોકડા પડ્યા છે ખાસા બધા. ને આ બાજુ વંડી બહુ સારી કરેલી છે. આ તો છૂટું એમને જ પડ્યું છે બધું. આપણે આગળ જાય છે. તો મિત્રો આમાં એવું છે કે તો પછી એનું કારણ એ જ બન્યું છે કે આ જે છે સ્મશાન છે, બરાબર. સ્મશાનના કારણે કોઈ પ્રોબ્લેમ થતાં મકાન અધૂરું મેળવામાં આવ્યું છે. મિત્રો એટલા માટે મકાન કદાચ નહીં બનાવ્યું હોય. જે મકાન મેં તમને બતાવ્યું હતું, પાછું ફરીથી બતાવી દઉં છું. તેને આપણે જુઓ કે કયું મકાન અધૂરું મેળ્યું હતું. હા મિત્રો તમે જોઈ શકો છો, સ્મશાન જ છે. એટલા માટે મકાન અધૂરું મૂકી દીધેલું છે. જે આ મકાન પડ્યું છે અધૂરું છે મિત્રો, તો એ મકાન સ્મશાનના કારણે અધૂરું મૂકેલું છે કે એના વિશે કોઈ પ્રોબ્લેમ થયેલો છે, એટલા માટે અધૂરું મૂકેલું છે. હમણાં પણ પાઇપલાઇનનું કાંઈક બનાવેલું છે, એ પણ અધૂરું જ પડ્યું છે. તમે જોઈ શકો છો, આ પણ અધૂરું જ કામ પડ્યું છે, પૂરું નથી થયું. તો આથી આજની માહિતી. ફરી કાલે ચેનલમાં મળીશું. ન હોય તો શેર, સબસ્ક્રાઈબ, લાઈક, કોમેન્ટ કરી દેજો. મને નવી અવારનવાર નવી માહિતી મળતી રહેશે.